હૃદયની આકૃતિ. બરાબર. હૃદયની આકૃતિ દોરવા સૌથી પહેલાં તમારે એક ટી આકાર બનાવવાનો. આવો ટી આકાર બનાવી દેવાનો. ટી બનાવ્યા પછી એની બાજુમાં જ બરાબર બાજુમાં બીજી એક નળી બનાવીશું આપણે અહીં સુધી. આટલી ને આટલી જ પહોળી. બાજુમાં ત્રીજી એકદમ બાજુમાં ત્રીજી નળી આટલે પૂરી કરી દઈશું. એટલી જ પહોળી નીચે છોડી દઈશું. હવે અહીંયા એટલો જ પહોળો રહે એવી રીતે ટ જેવો શેપ બનાવીશું. જો ટ હોય એક્ઝેક્ટ એની સામે એટલું જ ડિસ્ટન્સ રાખી અને ડ બનાવીશું. હવે અહીંયા આપણને ગેપ દેખાશે. અહીંયા નળી દેખાય છે પણ ગેપ દેખાશે. આ ગેપને એક જેમ પેલી તમે ઝાડની ડાળી પાડતા હોય એવી રીતે બે ભાગ કરી દઈશું, જેથી કરીને બે નળી બની જશે. હવે આપણે એક હાર્ટનો શેપ બનાવીશું. હાર્ટ. વચ્ચેથી એને ભૂસી દઈશું, બરાબર વચ્ચેથી. હવે આ છેડા જે રહ્યા એના અંદરની તરફ વાળીશું. વાળી અને પાછા રિટર્ન લઈશું. એ વખતે ભાગ સાંકડો હશે. જેમ જેમ નીચે જશે એમ ભાગ પહોળો 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 થતો જશે. બરાબર મિડલમાં આવે એટલે ઉપર લઈ લઈશું. આ બાજુ પણ સેમ અંદર વાળ્યો, પાછો રિટર્ન લઈએ ત્યારે સાંકડો હોય, પછી ધીમે 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 પહોળો બનતો જશે. બરાબર મિડલમાં આવે એટલે વાળી લઈશું. આ બંને વાળેલો ભાગ જે રહ્યો એના ઉપરના જમણી બાજુના છેડા સાથે ટચ કરાવી દઈશું. હવે આ જે નળી અહીંયા આવી, આ નળીના આ છેડાને ઓમ કરીને પેલા બારીને વાંકવાનો પેલો બે ચકલો બનાવતા હોય એવું એક ચકલું આ બાજુ બનાવીશું, બીજું આ બાજુ બનાવીશું. એટલે આ અહીંથી રુધિરને જવા માટેનો રસ્તો, જેને આપણે વાલ કહીશું. આ બાજુ અહીં જે છેડો રહ્યો ત્યાં પણ એક આવું ચકલું બનાવીશું, સામે બીજું એક. હવે આપણે ઊભી જેટલી લીટીઓ રહી એને સાફ કરી દઈશું. ઊભી લીટીને સાફ કરીશું. એટલે આપણી હૃદયની આકૃતિ બની જાય. આપણે નામકરણ કરીશું. તો હૃદય 4 ખંડો, ઉપરના 2 ખંડ જે રહ્યા આને કર્ણક કહેવાય. આ છે ડાબું કર્ણક અને આ બાજુ રહ્યું એ જમણું કર્ણક. નીચે 2 જે રહ્યા એમાં આ ડાબું ક્ષેપક, આ જમણું ક્ષેપક. અહીંયા જે રહ્યો એ ડાબા અને ડાબા વચ્ચે જે વાલ્વ આવે એ રહ્યો એ દ્વિદલ. એ વાલ્વ તમે નહીં લખો તો ચાલશે. હવે આપણે બીજા વિડીયોમાં જોઈશું કે રુધિરનું ભ્રમણ કઈ રીતે થાય છે.